જૂનાગઢના માંગરોળ તાલુકાના કાલેજ ગામની સીમમાં ખેતરોમાં ભારે ધોવાણ થયું છે, જેને કારણે ખેડૂતોના પથ્થરથી બનાવેલા વંડા અને ખેતરોની જમીનો ધોવાઈ ગઈ છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાનને લઈ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. માંગરોળ તાલુકામાં દરસાલીથી કાલેજ ગામે જતો રોડ નવો બનાવવામાં આવ્યો છે. આ રોડ ઊંચો બનાવવાથી આશરે 400 વીઘા જેટલી જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે રોડની ઊંચાઈને કારણે આ વખતે તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતોએ માંગ કરી કે પુલને મોટો કરવામાં આવે અને કોઝવે બનાવવામાં આવે, જેથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે. નહીં તો દર વર્ષે ખેડૂતોની માલ મિલકતને નુકસાન થતું રહેશે. અજીતસિંહ રમેલભાઈ, ગામ કારેજ. આ કારેજ દરસાલીના રસ્તાનું કામ હોવાને કારણે આ પાણીનો નિકાલ પૂરતો નથી હોવાને કારણે આ ખેતરોમાં પારા બંધ બધે તૂટતા ખેડૂતને બહુ મોટી નુકસાની છે. મગફળીમાં શું કે મગફળીમાં પૂરતી નુકસાની છે 100%